જોહાર. આજે કહેવાય છે કે શ્રાવણનો છેલ્લો સોમવાર અને પવિત્ર દિવસ, અને સાથે સાથે સંયોગ એવો છે કે સોમવતી અમાવસ છે. અને સોમવતી અમાવસ બહુ ઘણા ટાઈમ પછી આવ્યું એવું કહેવું છે. અને બધા મંદિરે જાય છે, શ્રીફળ ફોડે છે, આ કરે છે, તે કરે છે, પણ ભૂલીને ભાંગ ચડે અને આ બીલીપળને ચડે છે. મેં એવું વિચાર્યું કે આપણે મંદિર જઈને શ્રીફળ ફોડીએ ને આ કરીએ તે કરીએ, તારે જે મંદિરમાં શિવલિંગને ચડે છે એવા બીલીના છોડ 11 લાવ્યો હતો, બીજા કડાણા રોપ્યા, મૂનપુર રોપ્યા અને 4 નંગ અહીંયા ગામડે લઈને આવ્યો છું. અને ગામની અંદર મહાદેવનું મંદિર છે, અને આ મહાદેવના મંદિરની અંદર કહેવાય છે બહુ પુરાણી મંદિર છે. તો એક તો પ્રકૃતિનું જતન થાય, અને બીજું મંદિરની પ્રિય વસ્તુ એ કે જે છોડ લાવ્યો છું એ મંદિરના પટંગણમાં રોપી અને એને કાયમી સંરક્ષણ આપીશ, અને એને મોટું થઈ જાય એવું આયોજન કરીશ, જેથી કરીને મારો ટાર્ગેટ જે છે 1 વર્ષનો કે 5000 વૃક્ષો રોપવાનો. 3000 વૃક્ષો મેં રોપી ચૂક્યો છું. હવે આ જે વૃક્ષો છે એ પર્યાવરણને મસ્ત બનાવશે, પ્રકૃતિને હરીભરી કરશે, અને જે લોકો સેવામાં ઉપયોગ કરશે સેવામાં લેશે. જોહાર.